આજનો વિડીયો તો મોંઘો પડી ગયો. રાતે 12 વાગે મિલનને દવાખાને લઈ આવવો પડ્યો. તો આજે અમે આવી ગયા નાનકડા ગામની બહુ મોટી સ્કૂલમાં જે વર્ષોથી બંધ છે. તો કોક લોકો એમ કે છે અહીંયા ભૂતનો સાયો છે. હવે ભૂતનો સાયો ત્યાં હોય કે ના હોય, પણ અમારો સાયો તો ત્યાં પડી જ જાય. તો હવે આપણે આની અંદર જઈને જોઈએ એવું અહીંયા શું છે. આ વિડીયો જોઈને ઘણા લોકોની કોમેન્ટ આવશે કે એવું કઈ ના હોય. એ વાત 100% સાચી, હું પણ નથી માનતો. પણ એકવાર તમે રાતે અહીંયા આવો એટલે એકવાર તો તમને ફીલ થઈ જ જાય કે ના કાંઈક તો છે. હવે આપણે આ રૂમની અંદર જઈને જોઈએ. અહીંયા બધો સામાન પણ એમનો પડ્યો છે. હવે આપણે આની બહાર જઈને જોઈએ બીજું અહીંયા શું છે. સાચું કહું તો આવી જગ્યા ઉપર રાતે અમે ઘણી જગ્યાએ ગયા છે, પણ આના જેવું અમારે ક્યારે નથી થયું. હવે અમને સામે એક વડલો દેખાય છે, ત્યાં જવાની હિંમત તો થતી નથી, પણ ગમે એમ કરીને જવું તો છે. આજ તો બીવે છે. તો આને મૂકીને ભાગજો તો હવે બી જઈશ તું. ના ભાઈ હવે હાલો અને કે માજો કા બીવ રહ્યો બીક લાગે યાર. તો બીક લાગે તો અહીંયા એકલો રહી તો બીક નહીં લાગે. અમે જાય તો એકલો રહી મને માં બાઈ મૂકી દેવા. આવું છે તો અમે જઈએ ઘરે. બીક તો મને લાગે છે. પછી અમે ગમે એમ કરીને વડલા નીચે તો પહોંચી ગયા, પણ થોડીક વાર થયું તો મિલનને ચક્કર આવી ગયા, એટલે અહીંથી અમે જલ્દી ભાગ્યા. તો તમે આ વિડીયોમાં 1000 કોમેન્ટ કરી દો જો તમે જોવા માંગતા હોય કે આ સ્કૂલની અંદર અમે 24 કલાક રહી.